હેલો ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એસએસ ડિવાઇન સ્કૂલ. ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં અંગ્રેજી વિષયમાં આપણું જે સપ્લિમેન્ટરી રીડર આવે છે બ્લેક બુક, એમાંથી આપણે યુનિટ 2 ભણવાના છીએ. રીડ 2, રાઈટ? આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે રીડ 1 ભણી ગયા છીએ. આજે આપણે રીડ 2 જોવાનું છે. તો શરૂ કરીશું મિત્રો રીડ 2. જુઓ, અહીંયા એક ચિત્ર આપેલું છે. એક વૃક્ષની નીચે એક પથ્થર છે ને પથ્થરની નીચે એ પથ્થરને એક બાળક ઊંચું કરીને જોઈ રહ્યો છે અને પથ્થરની નીચે એને સાપ દેખાય છે. શા માટે આ બાળક આ વૃક્ષની નીચે છે અને શા માટે પથ્થર ઊંચો કરીને જોઈ રહ્યો છે, એ આપણે એક રહસ્ય છે જે આપણે ચેપ્ટર વાંચીશું ને સમજીશું ત્યારે આપણને ખબર પડશે. ઓકે, તો શરૂ કરીશું મિત્રો આપણું ચેપ્ટર. ઓ જલેબીઝ, અરે જલેબી. ઓકે, આઈ વોઝ ઇન 5th સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ. કે છે હું એક સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં ભણતો હતો. વન ડે, એક દિવસ, આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ. એટલે કે છે એક દિવસ હું સ્કૂલમાં મારા પોકેટમાં 4 રૂપિયા લઈને ગયો હતો. ટુ પે ધ સ્કૂલ ફીસ, શાળાની ફી ચૂકવવા માટે. વેન આઈ ગોટ ધેર, જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે કે છે આઈ ફાઉન્ડ ધેટ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીસ, કે જે મને ખબર પડી કે જે શિક્ષક ફી ઉઘરાવતા હતા, જે કલેક્ટ કરતા હતા, એ ટીચર માસ્ટર ગુલામ મોહમ્મદ, શ્રીમાન ગુલામ મોહમ્મદ જે છે, વોઝ ઓન લીવ એન્ડ સો ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે. અને કહે છે ગુલામ મોહમ્મદ એ કહે છે રજા ઉપર છે અને એટલા માટે ફીઝ જે છે એ બીજા દિવસે કલેક્ટ કરવામાં આવશે. તો ઓલ થ્રુ ધ ડે ધ કોઇન્સ સિમ્પલી સેટ ઇન માય પોકેટ, બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર એન્ડ આઈ વોઝ ઓન માય વે ધે બિગન ટુ સ્પીક. એટલે કે છે ઓલ થ્રુ ધ ડે, એટલે કે આખો દિવસ તો આ જે કોઇન્સ હતા, જે સિક્કા હતા, એ સિમ્પલી સેટ ઇન માય પોકેટ, આખા દિવસ મારા ખિસ્સામાં સાવ પડ્યા રહ્યા. બટ વન્સ, પરંતુ જેમ સ્કૂલ પૂરી થઈ, વેન સ્કૂલ ગોટ ઓવર, જેમ સ્કૂલનો સમય પૂરો થયો, એન્ડ આઈ વોઝ ઓન માય વે, અને જ્યારે કે છે હું મારા રસ્તા પર હતો ત્યારે દે બિગન ટુ સ્પીક, અને એ સિક્કાઓ બોલવા લાગ્યા. ઓકે, ઓલ રાઇટ, કોઇન્સ ડોન્ટ ટોક. આમ જુઓ, ઠીક છે કે છે સિક્કાઓ એટલે કે પૈસા ક્યારેય વાત કરતા નથી. કે છે દે જિંગલ ઓર ગો ખનક ખનક. ઓકે, વોટ ડુ યુ મીન બાય ખનક ખનક? સાઉન્ડ ઓફ જિંગલિંગ ઓફ કોઇન્સ. ખનક ખનક એટલે કે જે પૈસા ખખડવાનો જે અવાજ હોય ને એને કહેવાય ખનક ખનક. અને જિંગલ એટલે કે રણકવું. એટલે કે તે જિંગલ ઓર ગો ખનક ખનક, તે રણકવા લાગ્યા અથવા તો ખનક ખનક થવા લાગ્યા. બટ ધેટ ડે દે એકચ્યુઅલી સ્પોક, પરંતુ કે છે એ દિવસે તો એ ખરેખર બોલ્યા હતા. વન કોઇન સેડ, એક સિક્કાએ કહ્યું, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ, કે પેલી તાજી અને ગરમ ગરમ જલેબી વિશે તારો શું વિચાર છે? જલેબીઝ આર meant to be eaten and only those with money in their pocket can eat them. કે છે કે જલેબી ખાવા માટે હોય છે, જલેબી તો ખાવા માટે હોય છે. ઓકે, પણ જેમના ખિસ્સામાં પૈસા હોય તેવો જ જલેબીને ખાઈ શકે છે. ઓકે, પછી અહીંયા પ્રશ્ન પૂછ્યો છે મિત્રો તમને કે વોટ વિલ બી યોર આન્સર ટુ ધીસ કોઇન્સ. તો કે છે જ્યારે સિક્કા તમને આવું પૂછે કે જલેબી આમ તો ખાવા માટે હોય પણ જે લોકોના ખિસ્સામાં પૈસા હોય એ જલેબી ખાઈ શકે, તો જ્યારે તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમે શું જવાબ આપો? ઓકે, પછી જો મિત્રો પેરેગ્રાફમાં લખ્યું છે લુક હિયર યુ 4 રૂપીઝ. કે છે આઈ સેડ ટુ ધેમ, મેં એને જવાબ આપ્યો કે જુઓ તમે 4 રૂપિયા. આઈ એમ ગુડ બોય, હું સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી, મને આવી રીતે અવળે ગેરમાર્ગે દોરશો નહીં. ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ, નહીં તો એ તમારા માટે સારું નથી. બિસાઇડ્સ યુ આર માય ફીઝ મની, અને કહે છે બીજી બાજુ એ ઉપરાંત કે છે તમે મારી ફી માટેના પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, જો હું તમને આજે ખર્ચી નાખીશ, ધેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો. તો કે છે આવતીકાલે માસ્ટર ગુલામ મોહમ્મદને શાળામાં મારું મોં કેવી રીતે બતાવીશ?
ઓકે, પછી નીચે એક સ્લોગન આપેલું છે, જલેબીઝ આર નોટ ઓલવેઝ સ્વીટ. જલેબી હંમેશા સારી હોતી નથી, મીઠી હોતી નથી. ઓકે, આ ચેપ્ટર વાંચીને તમને ખબર પડશે. ચલો હવે બીજું જુઓ, બીજા પેજ પર શું લખ્યું છે મિત્રો જુઓ. તમે પણ તમારી ટેક્સ્ટબુક ઓપન રાખી શકો છો, અને જેની પાસે ટેક્સ્ટબુક નથી એ સીધું ફોનની સ્ક્રીન પરથી જોઈને સમજી શકે છે. ઓકે, કે છે ધ કોઇન્સ ડિસલાઇક્ડ વોટ આઈ સેડ. મેં જે કંઈ પણ કહ્યું એ સિક્કાઓને તો ગમ્યું નહીં. ઓલ ઓફ ધેમ બિગન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. અને બધા એકસાથે બોલવા લાગ્યા. ધેર વોઝ સચ અ કામર, એટલે કે લાઉડ અનપ્લીઝન્ટ નોઇઝ ધેટ પાસર બાય ઇન ધ બજાર સ્ટેરેડ એટ મી એન્ડ માય પોકેટ. એટલે કે છે બધા એકસાથે સિક્કા બોલવા લાગ્યા એટલે શું થયું, એટલો બધો ઘોંઘાટ કરી મૂક્યો કે બજારમાં પસાર થતા લોકો મારી સામે અને મારા ખિસ્સા સામે સ્ટેરેડ એટલે કે ટુ સ્ટેર એટલે કે જોવું, તાકવું, એટલે કે બધા મારી સામે તાકી રહ્યા. આઈ ગ્રેબ્ડ એટલે કે કોટ ટાઇટલી ઓલ ફોર ઓફ ધેમ એન્ડ હેલ્ડ ધેમ ટાઇટ ઇન માય ફિસ્ટ એટલે કે મુઠ્ઠી. એન્ડ ધેન દે વર સાયલેન્ટ. કે છે મેં ચારેયને ખૂબ જ જોરથી પકડીને મારી મુઠ્ઠીમાં દબાવી દીધા અને પછી તેઓ શાંત પડ્યા. બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ, પણ કે છે થોડા ડગલા ચાલ્યા પછી આઈ લૂઝને એટલે કે રિલીઝડ માય ગ્રીપ. પછી કે છે મેં મારી પકડ જે છે એ લૂઝ કરી એટલે ઢીલી કરી. ઇમિડિયેટલી ધ ઓલ્ડેસ્ટ કોઇન સેડ, ટેલ મી ઓનેસ્ટલી નાઉ, ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ ગોટ જલેબી. કે છે ખરેખર એક તરત જ જ્યારે કે મેં સિક્કાઓની પકડ ઢીલી કરી એટલે સૌથી જૂનો સિક્કો બોલ્યો કે હવે મને ઓનેસ્ટલી જણાવ, કે છે પ્રામાણિકથી મને કે પેલી ગરમ ગરમ જલેબી ખાવાનું તને મન થતું નથી. તો કે છે એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે, કે જો તું અમને આજે વાપરીશ તો વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુમોરો. તો કે છે તને કાલે સ્કોલરશીપના પૈસા નથી મળવાના. કે છે સ્વીટ્સ વિથ ધ ફીઝ મની, તો કે ફીના પૈસાથી જલેબી ખાઈ લેવાની, એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની, અને જે ફી છે એ સ્કોલરશીપના પૈસાથી ભરી દેવાની. હવે વોટ યુ આર સેઇંગ ઇઝ નોટ રાઇટ. કે છે તું જે કંઈ પણ કહી રહ્યો છે એ સાચું નથી. આઈ રિપ્લાઇડ, મેં પ્રત્યુત્તર આપ્યો. બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ ઇઝી આઈધર, પણ એ કે છે ખોટું પણ નથી. લિસન, સાંભળો. આઈ એમ નોટ અ કોમન શોર્ટ ટાઈપ ઓફ મેન. શોર્ટ એટલે કે ટાઈપ એટલે કે છે હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી. ધ કોઇન્સ આર્ગ્યુડ, જે સિક્કાઓ હતા એમને દલીલ કરી. બટ ધેન ધોઝ જલેબીઝ આર નો કોમન સોર્ટ ઓફ જલેબીઝ આઈધર. તો કે છે કે પણ તો પછી પેલી જલેબી પણ સામાન્ય જલેબી નથી. દે આર ક્રિસ્પ, ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ. એ જલેબી કેવી છે? જલેબી કડક, તાજી અને મીઠા રસથી ભરપૂર છે. પછી કે છે ધ કોઇન્સ વર સો કીન ઓન બિંગ સ્પેન્ટ ધેટ ડે. એ દિવસે કે છે સિક્કાઓ વપરાઈ જવા માટે બહુ જ આતુર હતા, કે દે કેપ્ટ અપ ધેર અટેમ્પ્ટ્સ, કે એમના પ્રયત્નો ચાલુ જ રાખ્યા હતા એમણે. ફાઇનલી આઈ રસ્ડ ટુ ધ શોપ, અને પછી છેવટે અંતે કે છે હું એ દુકાન તરફ ગયો. ટેરિફાઈડ આઈ વોઝ, અને હું ખૂબ જ ગભરાઈ ગયો. બટ ક્વિકલી, પણ કે છે તરત જ આઈ ટોલ્ડ ધ હલવાઈ, પછી મેં હલવાઈને કહ્યું ટુ વે અ હોલ રૂપી વર્થ ઓફ જલેબીઝ. કે છે એક આખા રૂપિયા જેટલી જલેબી મને તોલી આપ. ધ હલવાઈ ઓપનેડ અપ અ હોલ ન્યૂઝપેપર એન્ડ હિપ્ડ અ પાઇલ ઓફ જલેબીઝ ઓન ઇટ. અને કે છે એ હલવાઈ એ કંદોઈએ એક આખું છાપું પાથર્યું, અને તેના હલવાઈએ એક ન્યૂઝપેપર પાથર્યું અને પછી એના પર જલેબીનો ખડકલો કર્યો, એટલે એના પર જલેબીઓ મૂકી. ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોયઝ ડિસિઝન ટુ ઇટ જલેબી? વાય? શું તમે આ છોકરો જલેબી ખાવાનો નિર્ણય લીધો એ તમને ગમ્યો, અને શા માટે ગમ્યો? તો શા માટે, ના ગમ્યો તો શા માટે? તમારા શબ્દોમાં વિચારીને જવાબ અહીંયા જણાવવાનો છે. હવે જો મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફમાં કહે છે કે આઈ ક્લચ્ડ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ એન્ડ રેન ઇન્ટુ અ ગલી. કે છે જલેબીને મારી છાતી સરસી દબાવીને હું એક ગલીના અંદર દોડી ગયો. વેન આઈ રીચ્ડ અ સેફ કોર્નર આઈ બિગન ટુ ડિવોર, એટલે કે ઇટ ગ્રીડીલી ઓર કન્ઝ્યુમ ઓકે ધ જલેબીઝ. એટલે કે છે એક સલામત ખૂણે પહોંચીને મેં જલેબી આરોગવા માંડી, ખાવા લાગી અને
ખાવાની શરૂ કરી દીધી. પછી કહે છે આઈ એટ સો મેની જલેબીઝ ધેટ ઇફ એનીવન પ્રેસ્ડ માય સ્ટમક અ લિટલ જલેબીઝ વુડ હેવ પોપ્ડ આઉટ ઓફ એટલે કે કેમ ઓફ માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રીલ. કહે છે કે જો કોઈ વ્યક્તિ મારું સહેજ પણ પેટ દબાવે તો એ બધી જલેબી જેટલી મેં ખાધી છે એ બધી મારા કાન અને નસકોરામાંથી બહાર કૂદી પડે. એટલી બધી જલેબી કહે છે મેં ખાઈ લીધી હતી. નાઉ હવે જુઓ મિત્રો બીજો પેરેગ્રાફ. વેરી ક્વિકલી ખૂબ જ ઝડપથી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ અસેમ્બલેડ એટલે કે ગેધર્ડ ઇન ધ ગલી એટલે કે ખૂબ જ ઝડપથી આખા મહોલ્લાના બધા જે મારા પડોશના જે છોકરાઓ હતા એ ગલીમાં ભેગા થઈ ગયા. બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબીઝ એટલે કે એ વખતે કે મારું પેટ જલેબીથી ભરેલું હતું એટલે કે હું એટલો બધો આનંદમાં હતો દેટ આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર સમ ફન કે હું કેટલીક ગમ્મત કરવાના મૂડમાં આવી ગયો. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ મેં મારી આજુબાજુ જે બાળકો હતા એ લોકોને જલેબી વહેંચવાનું શરૂ કર્યું. આઈ ડેસ્ડ એટલે કે રશ્ડ ટુ ધ હલવાઈ એન્ડ બોટ ₹1 વર્થ ઓફ જલેબીઝ come back and stood on the chabutra of one of the houses liberally distributing jalebis to the children. પછી કહે છે કે મેં કંદુઈની દુકાને પાછો દોડી ગયો અને બીજા ₹1ની જલેબી ખરીદી લાવ્યો અને ઘરના ચબૂતરા પર ઊભા રહીને બાળકોને મેં છૂટથી લિબરલી મેં કે જલેબી જે છે એ વહેંચવા લાગ્યો. ત્યાર પછી બાય નાવ અને કહે છે હવે ધેર વોઝ અ હ્યુઝ મોબ ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. મોબ એટલે ક્રાઉડ. અને કહે છે હવે તો મારી આજુબાજુ છોકરાઓનું એક મોટું ટોળું મને ઘેરી વળ્યું. ધ બેગર્સ ટુ લોન્ચ્ડ એન અસોલ્ટ અને કહે છે ભિખારીઓ પણ કહે છે એ મારા પર અટેક કરવા લાગ્યા, મારા પર હુમલો કરવા લાગ્યા ભીખ માગવાનો. આઈ વોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ ₹2 એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. પછી કહે છે બાકી બચેલા ₹2ની પણ મેં જલેબી ખરીદી અને એને વહેંચી નાખી. ધેન આઈ વોશ્ડ માય હેન્ડ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ. પછી કહે છે મેં મારું મોં અને હાથ જે છે એ જાહેર નળ જે હતો પાણીનો ત્યાં મેં ધોયા. એન્ડ રિટર્નેડ હોમ ઘરે પાછો ફર્યો. પુટિંગ ઓન સચ એન ઇનોસન્ટ ફેસ એઝ ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ જલેબી ઓલ માય લાઈફ. કેવી રીતે ઘરે પાછો ફર્યો કે છે જિંદગીમાં જાણે કે ક્યારેય જલેબીની કલ્પનાએ ના કરી હોય એવા નિર્દોષ ચહેરા સાથે કે છે હું ઘરે પાછો આવ્યો. એન્ડ કે છે ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકમ અનધર મેટર અને કે છે જલેબી પચાવવી એ તો એક બીજી બાબત હતી. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ કે છે રાત્રે પાછું મારે સાંજનું જમવાનું એટલે કે વાળું પણ કરવું પડ્યું હતું. હવે જો મિત્રો બીજા પેજ પર બીજો પેરેગ્રાફ આપેલો છે એમાં કે છે એઝ અ રિઝલ્ટ અને કે છે પરિણામે એઝ અ રિઝલ્ટ એઝ અ રિઝલ્ટ પરિણામે was that night I lay coiled up like a jalebi suffering a stomach કે છે પરિણામે પેટના દુખાવાથી કણસતો એટલે કે આપણે જે દુઃખના મારે જે ટણકા કરતા હોઈએ છીએ ને ઓ બાપા અરે બાપા એવી રીતે કણસતો હું આખી રાત જલેબીના ગૂંચડાની જેમ પડી રહ્યો. ઓકે. પછી કે છે થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ ઇટ ઓલ ₹4 વર્થ ઓફ જલેબીઝ બાય માય સેલ્ફ. કે છે મેં તો ભગવાનનો આભાર માન્યો કે સારું કહેવાય મેં ₹4ની જલેબી મારે એકલાને ખાવાની ન હતી નહીં તો મારી શી હાલત થાત. યસ. ઇન ધ મોર્નિંગ પછી કે છે સવારમાં જસ્ટ લાઇક એની અધર ડે જેમ સામાન્ય બીજો દિવસ હોય એવી જ રીતે આઈ વેન્ટ ટુ સ્કૂલ હું સ્કૂલે ગયો. આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ્સ સ્કોલરશીપ દેટ ડે. કે છે મને ખબર હતી કે આગળના મહિનાની સ્કોલરશીપ મને મળવાની હતી તે દિવસે. વન્સ આઈ વુડ પે ધ ફીઝ વિથ દેટ અમાઉન્ટ ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. કે છે હું જાણતો હતો કે એ દિવસે મને આગળના મહિનાની સ્કોલરશીપ જે છે એ મળવાની હતી અને એકવાર કે છે એ રકમમાંથી હું મારી ફી આપી દઉં એટલે કે જાણે જલેબી જે છે એ પૂરેપૂરી પચી જશે. પછી કે છે વેન આઈ ગોટ ટુ સ્કૂલ પણ જ્યારે હું સ્કૂલ ગયો ત્યારે આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોવિંગ મંથ. કે છે જે સ્કોલરશીપ આજે મળવાની હતી એ તો હવે આવતા મહિને મળવાની છે. એન્ડ માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પાઇન અને કે છે મારું માથું તો જે હતું એ
ચક્કર આવવા લાગ્યું, ભમવા લાગ્યું. ઓકે, પછી અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાઉ, તો કે છે હવે તમે આ છોકરાને શું સલાહ આપશો જ્યારે એણે ફી ભરવાના પૈસા જે છે જલેબીના અંદર ખર્ચી નાખ્યા, સ્કોલરશીપ મળવાની નથી, તો તમે છોકરાને શું સલાહ આપશો? ઓકે, હવે જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ. માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ્ડ ધેટ ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. હવે માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે ફીઝ જે છે એ રિસેસ દરમિયાન લેવામાં આવશે. વેન ધ રિસેસ બેલ રેંગ, જેવો રિસેસનો બેલ વાગ્યો, આઈ લેફ્ટ ધ સ્કૂલ એન્ડ વોકડ એન્ડ ઓન. કે છે હું તો સ્કૂલમાંથી રવાના થઈ ગયો અને ચાલ્યા જ કર્યો ફાઇનલી, અને છેલ્લે આઈ રીચડ ધ રેલવે સ્ટેશન, અને કહે છે હું રેલવે સ્ટેશન પર પહોંચી ગયો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લા મિયા, અને મેં અલ્લા મિયાને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. જસ્ટ ધીસ વન્સ સેવ મી, કે છે મને બસ ખાલી આ એકવાર બચાવી લો. ઓર્ડર અ ફરિશ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ ₹4 ઇન માય પોકેટ. કે છે કોઈ એક ફરિશ્તાને હુકમ કરો કે મારા ખિસ્સામાં આવીને ₹4 નાખી જાય. આઈ પ્રોમિસ, હું વચન આપું છું, આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીઝ એન્ડ નોટ ટુ ઈટ જલેબીઝ. કે છે હું વચન આપું છું કે હું એ પૈસા માત્ર ને માત્ર મારી ફીમાં ચૂકવીશ, જલેબી નહીં ખાઉં. ધેર વોઝ અ શેડ ગિવિંગ ધ ટ્રી બિસાઇડ ધ રેલવે ટ્રેક. ઓકે, કે છે રેલવેના પાટા પાસે એક છાંયડાવાળું વૃક્ષ હતું. અર્લિયર ધ એન્ટાયર મેટર સીમ્ડ સો સિમ્પલ. કે છે આખી એ બાબત પહેલાં તો સાવ સાદી લાગી હતી, એકદમ સિમ્પલ લાગી હતી. જલેબીઝ વિથ ધ ફીઝ મની એન્ડ ધ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની. કે છે જલેબી એ ફીના પૈસાથી ખાવાની અને ફી જે છે એ સ્કોલરશીપના પૈસાથી ચૂકવવાની. આઈ હેડ નોન ધેટ આઈ વુડ ગેટ ધ સ્કોલરશીપ ધ નેક્સ્ટ મંથ. અને કે છે મને ખબર હતી કે છે કે સ્કોલરશીપ જે છે એ આવતા મહિને મળવાની હતી. ઓકે, આઈ વુડ હેવ પોસ્ટપોન્ડ એટલે કે ડિલેડ માય જલેબીઝ ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. તો કે છે જલેબી ખાવાનો કાર્યક્રમ આવતા મહિના પર મુલતવી રાખત. એટલે કે જો પહેલેથી જેવી જો ખબર પડી ગઈ હોત કે સ્કોલરશીપ જે છે આવતા મહિને મળવાની છે, તો કે છે હું જલેબીનો પ્રોગ્રામ ખાવાનો જે હતો એ હું પોસ્ટપોન કરે અને ડિલે કરત. ઓકે, રોકી રાખત. તો નાઉ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીઝ. તો કે છે હવે થોડી જલેબી ખાવાના ગુનો કર્યો છે એના બદલ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધ સ્કૂલ. તો કે જિંદગીના અંદર પહેલી વાર હું શાળાના અંદર ગેરહાજર રહ્યો. ઓકે, પછી હવે જુઓ નેક્સ્ટ શું કહે છે. સિટિંગ ધેર અંડર ધ ટ્રી એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇમ. કે છે એ વૃક્ષની નીચે બેસીને પહેલાં તો હું રડું થઈ ગયો, મને એમ થયું કે હું રડી જઈશ. ધેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ વેન ઇટ સ્ટ્રક, એટલે કે સડનલી બીકમ ક્લિયર મી ધેટ ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ વર નોટ ટીયર્સ બટ ડ્રોપ ઓફ જલેબી સિરપ. શું કહે છે કે છે પછી મને જ્યારે એ ખ્યાલ આવ્યો કે જે આંસુ પડતા હતા તે આંસુ નહોતા, પણ પેલા જલેબીના રસની જે પેલી ચાસણી હતી ને એ હતા. અને મને થોડું હસવાનું મન થઈ આવ્યું. ઓકે, એટલે મને થોડું હસ્યા જેવું લાગ્યું. જાતે જ પોતાના પર એને મજાક ઉડાવી. પછી જો નેક્સ્ટ પેરેગ્રાફમાં આઈ ગોટ અપ ફ્રોમ ધેર એન્ડ વોકડ ટુ ધ બજાર એન્ડ વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ. પછી કહે છે હું ત્યાંથી ઊભો થયો અને બજારમાં ગયો અને સ્કૂલ બેલ વાગવાની રાહ જોઈ રહ્યો. પછી સો ધેટ એટલે કે વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ ઇફ આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ ધ સ્કૂલ. એટલે કે છે કે એવી રીતે કે છોકરાઓ જ્યારે આવે ત્યારે હું પણ એમની સાથે ચાલીને શાળાએથી જ આવ્યો હોઉં એવું લાગે. ઓકે, તો હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં જુઓ મિત્રો. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. બીજા દિવસે પણ મેં આવું કર્યું. આઈ ગોટ ડ્રેસ્ડ એન્ડ લેફ્ટ હોમ, went up to the school gate and then turned off to the railway station. ઓકે, બીજા દિવસે કે છે મેં સેમ આવું જ કર્યું. કપડાં પહેરીને ઘરેથી નીકળ્યો. ઓકે, સ્કૂલના દરવાજા સુધી ગયો અને ત્યાંથી પાછો રેલવે સ્ટેશને જવા વળી ગયો. પછી અંડર ધ સેમ ટ્રી આઈ સેટ એન્ડ બિગન ટુ સે ધ સેમ પ્રેયર. એ જ વૃક્ષની નીચે બેસી ગયો અને ફરીથી પ્રેયર કરવા લાગી ગયો. આઈ રિપીટેડલી પ્લીડેડ એટલે કે બેગ્ડ અલ્લા મિયા એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે. કે છે અલ્લા મિયા ઓછામાં ઓછું આજે તો કે મને આપો.
ધેન આઈ સેડ, ઓકે સોરી, યસ, ગીવ ઇટ ટુડે ઇઝ ધ સેકન્ડ ડે, આજે તો બીજો દિવસ છે. ધેન આઈ સેડ, પછી મેં ફરીવાર કહ્યું, ઓલ રાઇટ કમ લેટ્સ પ્લે અ ગેમ, ઠીક છે ચલો આપણે એક રમત રમીએ. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ, કે છે હું અહીંથી પેલા સિગ્નલ સુધી જઈશ, એન્ડ યુ સિક્રેટલી પ્લેસ યોર રૂપીઝ અંડર ધીસ બિગ સ્ટોન, અને તમે છુપાઈને આ એક મોટો પથ્થર જે છે એની નીચે તમે પૈસા મૂકી દેજો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક, અને પછી હું એ સિગ્નલથી પાછો આવીશ અને હું એને ટચ કરીશ. આઈ વેન્ટ અપ ધ સિગ્નલ એન્ડ રિટર્ન ઇટ સ્માઇલિંગ, અને હું સિગ્નલ સુધી ગયો અને સ્માઇલ સાથે પાછો આવ્યો. ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા વેન આઈ લિફ્ટેડ ધ રોક, અ બિગ હેરી વોર્મ ગોટ અપ એન્ડ આઈ સ્ક્રીમ્ડ એન્ડ રેન અવે, કે છે હું સિગ્નલથી પાછો આવ્યો અને હસતા હસતા પાછો આવ્યો, બરાબર, અને આખરે બિસ્મિલ્લા કહીને જ્યારે મેં પેલો હેવી પથ્થર જે હતો એ ઉંચક્યો તો એક મોટા વાળવાળું જીવડું ઊભી થયું અને હું ચીસ પાડીને ત્યાંથી દોડી ગયો. હવે જુઓ મિત્રો, નેક્સ્ટ છે લાસ્ટ 2 પેરેગ્રાફ્સ. આઈ વોઝ કોટ, અને કહે છે હું પકડાઈ ગયો. ધ રિપોર્ટ ઓફ માય એબ્સન્સ હેડ રીચડ હોમ, હું ગેરહાજર હતો એની જે ખબર હતી એ ઘર સુધી પહોંચી ગઈ હતી. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપનેડ આફ્ટર ધેટ, અને પછી શું થયું એ તો જણાવવાનો કોઈ મતલબ જ નથી, મતલબ કે યુઝલેસ છે. હવે અહીંયા પ્રશ્ન વળી પૂછ્યો છે તમને કે વોટ માઇટ હેવ હેપનેડ એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ, અને આ પછી સ્કૂલમાં અને ઘરે એ બાળક સાથે શું થયું હશે એ તમે જણાવી શકો છો. ઓકે, ઓબ્વિયસલી પ્રસાદી પડી હશે થોડી, રાઈટ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ એન્ડ લાસ્ટ પેરેગ્રાફ. વેલ વોટ એવર હેપનેડ, ઠીક છે, જે કંઈ પણ થયું એ થઈ ગયું. બટ અપ ટુ ધ 7th ઓર 8th સ્ટાન્ડર્ડ આઈ કેપ્ટ વોન્ડરિંગ, પણ કે છે 7મા કે 8મા ધોરણ સુધી હું વિચારતો રહ્યો કે ઇફ અલ્લા મિયા હેડ સ્પેન્ટ મી 4 રૂપીઝ ધેટ ડે, વોટ હાર્મ કુડ ઇટ હેવ પોસિબલી કોઝ એનીવન, કે છે જો અલ્લા મિયાએ મને એ દિવસે 4 રૂપિયા મોકલી આપ્યા હોત તો એમાં કોઈનું શું નુકસાન થયું હોત. It was only later that I came to the conclusion that if Allah Mia were to provide all we asked for, then even today man would be living in nests like crows and he would not even learn the art of making jalebis. ઓકે, લાસ્ટ જે સેન્ટેન્સ છે એ બહુ સરસ છે. એમાં કહે છે કે સમય જતાં કે છે હું એક ડિસિઝન પર આવ્યો, નિષ્કર્ષ પર આવ્યો કે જો આપણે જે કંઈ માંગીએ એ અલ્લામિયા આપણને આપી દે તો કે છે માણસ એક કાગડાની જેમ માળાના અંદર પડ્યો રહેત અને જલેબી બનાવવાની કલાને શીખ્યો ન હોત. ઓકે, રાઈટ મિત્રો, સરસ મજાનું ચેપ્ટર આપણે ભણ્યા. આઈ હોપ તમને બધાને બહુ જ મજા પડી હશે. મિત્રો ચેપ્ટરને વાંચજો અને સાથે સાથે જે ડાર્ક કરેલા શબ્દો છે અને એની નીચે બ્રેકેટના અંદર જે શબ્દ આપેલો છે એ નિયરેસ્ટ મિનિંગ છે તમારે તૈયાર કરવાના રહેશે. આ સિવાય બીજા જે નિયરેસ્ટ મિનિંગો નીકળશે એ હું તમને મોકલી આપીશ. તો અત્યારે હાલ તમારે આ ચેપ્ટર ફરી એકવાર વાંચવું અને સમજવું, બરાબર. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો. બાય એન્ડ ટેક કેર.